આપણે બનાવીશું બ્રેડની બરફી। તો બ્રેડની બરફી બનાવવા માટે 6 થી 7 થી 8 આપણે બ્રેડ લીધા છે। બ્રેડને આપણે સાઈડમાંથી કટ કરીશું। આ રીતે આપણે બધા બ્રેડને કટ કરી લઈશું। તમારે કટ ન કરવા હોય તો એમને પણ તમે બનાવી શકો છો। આ કલર સારો આવે એટલા માટે મેં કિનારી કાપી લીધી છે। આ રીતે આપણે બધા બ્રેડને કિનારી કટ કરી લઈશું। આ રીતે મેં બધા બ્રેડને કટ કરી લીધા છે। હવે આપણે ગેસ પર નથી મૂકવાનો, ગરમ પણ નથી કરવાનું, દૂધ પણ નથી લેવાનું। એ રીતે આપણે બનાવીશું મીઠાઈ। ચાલો આપણે હવે મીઠાઈ બનાવવાની તૈયારી કરીશું। હવે આપણે એક લઈશું મિક્સર જાર, એમાં અડધી વાટકી જેટલી સાકર એડ કરીશું। એ સાકરને હવે એમાં 3 એલાચી એડ કરીશું। આ રીતે મેં સાકરને પીસી દીધી છે। આ રીતનું પીસી લેવાનું એકદમ બારીક। હવે બ્રેડને પણ આ રીતે ટુકડા કરીને મિક્સર જારમાં પીસી લઈશું। આ રીતે મેં મિક્સર જારમાં પીસી લીધા બ્રેડ। હવે બ્રેડને આમાં એડ કરીશું। આ રીતે બીજા 2-3 બ્રેડ છે એ રીતે પીસીને હવે આ મેં બ્રેડ બધા પીસી લીધા છે। હવે એક મોટા વાસણમાં સાકર અને આ બ્રેડ બંને એડ કરીશું। સાકર અને બ્રેડને મિક્સ કરીશું। હવે આમાં કોકોનટ પાવડર એ સૂકું ટોપરું એડ કરીશું, અડધી વાટકી, અને મિક્સ કરીશું। હવે એમાં મિલ્ક પાવડર એડ કરીશું અને મિક્સ કરીશું। બરફી બને એવું મિશ્રણ થયું નથી, એટલે આપણે 1 થી 2 ચમચી જેટલી મલાઈ અને થોડું દૂધ એડ કરીશું અને મિક્સ કરીશું। આ રીતે આપણે લોટ બાંધા હોય એ તે રીતે બાંધી દઈશું। હવે એમાં મલાઈ એડ કરીશું। આપણે જોશે તો એડ કરીશું। હવે હાથના મદદથી આપણે બધું મિક્સ કરીશું। આ રીતે આપણે લોટ જેવું બાંધી દીધું છે। હવે આપણે એક ડીશ ઉપરથી કાજુ બદામ સર્વ કરીશું। હલકાથી એને દબાવી છે। હવે આપણે આને અડધો કલાક ફ્રીજમાં સેટ થવા મૂકીશું।
હવે અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે આના પીસ કરીશું. જો આપણી બ્રેડ બરફી રેડી થઈ ગઈ છે. તમે પણ ઘરે એકવાર ટ્રાય કરી જોજો. કેવી બની એ કમેન્ટ કરીને મને જણાવજો. મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.